એમાં પ્રકરણ 13. ચલો શરૂ કરીએ. જો અવલોકનો 26, 19, 15, 24 અને x છે, બરાબર, એનો મધ્ય કેટલો કીધો છે? તો કે x હોય તો x શોધો, બરાબર. તો એ મેળવ્યા. ચલો એના માટે તમને શું, તો કે ચલો આપણે સૂત્ર આપણી પાસે છે તે શું, તો કે મધ્યક બરોબર અવલોકનોનો કુલ સરવાળો, બરાબર. નહીં પેલા એમ લખો ને, અવલોકનોની સંખ્યા એના છેદમાં કુલ અવલોકન. ચલો મધ્યક તો કે x આપ્યો છે. અવલોકનોની સંખ્યા જે 26, 19, 15, 24 અને x, એના છેદમાં કેટલા અવલોકન છે? 5. હવે 5 ને આ બાજુ મોકલો એટલે 5x થાય. આ બધાનો સરવાળો કરવો જોઈએ. કેટલો થયો? 84 પ્લસ x ને આ બાજુ મોકલીએ એટલે કેવા થઈ જાય? -x, બરાબર. 5 માંથી 1 કાઢો, કેટલા વધ્યા? 4x. તો x બરાબર કેટલા આવ્યા? 84 ના છેદમાં 4 આવે, બરાબર. તો 21 ચોક કેટલા થાય? કેમ કે જો 4 દુ 8 અને 4 એકા 4 એટલે x બરાબર શું મળ્યું? 21. તેથી એનો મધ્ય કેટલો મળે? તો કે મધ્યક બરાબર 21 મળે. એની પછી બીજો પ્રશ્ન છે એ જોઈએ. એ કંઈક આવો આપેલો છે કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 6, 7, x -2, x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x શોધો, બરાબર. જો હવે આના માટે સૂત્ર છે. જો 1, 2, 3, 4, 5 અને કેટલા અવલોકન છે? 6 અવલોકન છે. 6 કેવી સંખ્યા છે ભાઈ? તો કે યુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? યુગ્મ, બરાબર. જો યુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થ હોય ને એનું સૂત્ર આવું થાય: n ના છેદમાં 2મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1મું અવલોકન એના છેદમાં 2. ઓકે. ચલો એની પછી હવે n ના છેદમાં n એટલે શું? કેટલા અવલોકન હતા? 6. એટલે લખીએ. ચલો 6 ના છેદમાં કેટલા આવશે? 2 મું અવલોકન પ્લસ 6 ના છેદમાં 2 પ્લસ 1મું અવલોકન એના છેદમાં 2. ચલો 2 તેરી 6, 2 તેરી 6. અહીંયા કયું અવલોકન થશે? ત્રીજું અવલોકન અહીંયા લખવાનું છે પ્લસ ચોથું અવલોકન અહીંયા લખવાનું છે. એના છેદમાં કેટલા લખવાના છે? 2. ચલો ત્રીજું અવલોકન કયું છે એમાં જોઈ લો જોઈ. તો તમે કહેશો કે ભાઈ ત્રીજું અવલોકન છે એ x -2 છે. ચોથું અવલોકન x છે અને મધ્યસ્થ આપેલા છે 16 એના છેદમાં 2. 2 ને આ બાજુ મોકલું એટલે 16 દુ 32. x ને x કેટલા એક થયા? 2x. 2 માઇનસ છે આ બાજુ હવે તો કેવા થઈ જાય? પ્લસ. 34 બરાબર 2x. તો x બરાબર 34 ના છેદમાં 2. 17 દુ 34. તો તમને x બરાબર શું જવાબ મળે? 17, બરાબર. આ થઈ ગયું. ઓકે.
એની પછી ત્રીજો પ્રશ્ન છે, લખીએ. બરાબર. હવે જો હું આમને લખી દઉં છું. એક માહિતી છે, એના માટે એક્સ બારની કિંમત તમને કેટલી આપી છે? 8.1. સિગ્મા એફઆઈ એક્સ આઈની કિંમત તમને આપી છે 132 પ્લસ 5 એમ. સિગ્મા એફઆઈની કિંમત આપી છે 20. તો તમને એવું કીધું છે કે એમની કિંમત મેળવો. એક્સ બારનું સૂત્ર લખો જોઈએ. શું થાય? સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. કિંમત મૂકો. 8.1 બરાબર 132 પ્લસ 5 એમ એના છેદમાં 20. બરાબર. 8.1 છે એના છેદમાં 10 લઈ લઈએ એટલે પોઈન્ટ નીકળી ગયો. બરાબર. પ્લસ 5 એમ છેદમાં 20. હવે 20 ને આ બાજુ મોકલો એટલે ક્યાં જાય? ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જાય. હવે 0 0 નીકળી જાય. તો 81 દુ કેટલા થશે? તો કે 81 દુ થાય 62. 162. 132 ને આ બાજુ મોકલો એટલે કેવાથી જાય? માઇનસ. અહીંયા વધ્યા ખાલી 5 એમ. ચલો 162 માંથી 132 બાદ કરો. કેટલા વધ્યા? 30. તો એમ બરાબર 30 ના છેદમાં 5. 5 6 કેટલા થાય? 30. તો તમારો જવાબ એમ બરાબર શું મળશે ભાઈ? 30 આવ્યો. કેટલો આવ્યો હશે? 6 આવ્યો. કેટલો આવ્યો? 6. એની પછી ચોથો પ્રશ્ન જોઈ લઈએ. ચલો પ્રશ્ન નંબર 4. એક વર્ગીકૃત માટે પ્રચલિત સંકેતો આપ્યા છે. એલ બરાબર 40, એચ બરાબર 15, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6 હોય તો બહુલક Z મેળવવાનો છે. તો બહુલકનું સૂત્ર લખો. ચલો Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 F0 માઇનસ F2 ગુણ્યા H. Lની કિંમત 40, F1 7, F0 3, 2F1 F0ની કિંમત 3, F2ની કિંમત 6 ગુણ્યા H એટલે 15. બરોબર. ચલો હવે 40 પ્લસ 7 માંથી 3 કાઢો. કેટલા વધે? 4. 7 દુ 14, 6 7 8 ને 9 ગુણ્યા 15. આવા દાખલા જો તમને પૂછાય તો આવડવા જોઈએ. 4 ના છેદમાં 14 માંથી તમે 9 બાદ કરો. કેટલા વિધા? 5. એને ગુણ્યા 15. હવે 5 તેરી કેટલા થાય? 15. 4 તેરી 12. 40માં કેટલા નાખી દો? તમે 12 નાખી દો. કેટલા વધે? કેટલા આવે? 52. બહુલક બરાબર તમને કેટલા મળશે? 52 મળશે. એની પછી પ્રશ્ન નંબર હવે આપણે જોઈએ 5મો. ચલો એની રકમ લખું છું કે એક માહિતી ના અવલોકનો x/5, x, x/4, x/2 અને x/3 છે. જો આ માહિતી નો મધ્યસ્થ 10 હોય તો x બરાબર કેટલા? કેટલા છે? 1 2 3 4 અને 5 છે. 5 જે છે એ કેવી સંખ્યા છે ભાઈ? તો કે અયુગ્મ સંખ્યા છે. તો એના માટે મધ્યસ્થનું સૂત્ર શું હોય?
તો કે n+1/2 શું આવે? n+1/2 મું અવલોકન. આવું સૂત્ર થાય એના માટે. n એટલે શું? અવલોકનોની સંખ્યા કેટલી છે? 5 + 1/2 મું અવલોકન. 5 + 1 6 6/2 એટલે કેટલા આવે? 3. તો ત્રીજું અવલોકન કયું છે? તો કે ત્રીજું અવલોકન થાય 1 2 અને 3. x/, પહેલું, બીજું અને ત્રીજું. આ ચડતા ક્રમમાં ગોઠવેલું છે કે નહીં? ચડતા ક્રમમાં નથી, તો ચડતા ક્રમમાં ગોઠવીએ ને તો પહેલું શું આવશે? x આવે ને. બીજું x/2, x/3, x/4 અને પછી x/5. તો ત્રીજું અવલોકન કયું થાય? x/3. મધ્યસ્થ 10 આપેલો છે, 3 આ બાજુ આવે એટલે 30 = x. તેથી x બરાબર કેટલા આવશે? 30. ચલો છઠ્ઠો દાખલો. ઓકે, 10 દાખલાઓ આમાં આપેલા છે. છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈ લો. એમાં L બરાબર કિંમત આપી છે 89.5, N બરાબર 98, CF બરાબર 40, F બરાબર 30 અને H બરાબર આપેલું છે 10. બરાબર. એના માટે તમારે મધ્યસ્થ મેળવવાનો છે. બરાબર. હવે તો મધ્યસ્થ જે છે, બરાબર, એનું આપણે સૂત્ર લખીએ એ પહેલા. n બરાબર કેટલા છે ભાઈ? 98 છે. તો 98 હોય તો n/2 એટલે 98 કેટલા કરી નાખીએ આપણે? 2. તો કરો જોઈએ ભાગાકાર. તો કેટલો જવાબ આવે? 49 આવી ગયો. બરાબર. હવે સૂત્ર લખીએ. ચલો. મધ્યસ્થ m બરાબર શું આવશે? L + n/2 - CF n/f ગુણ્યા h. L ની કિંમત કેટલી છે? 89.5 પ્લસ n/2 મળ્યા 49, CF 40 આપ્યા છે અને f આપ્યા છે 30. એને ગુણ્યા 10. 89.5 પ્લસ બાદબાકી કરો. કેટલા આવ્યા જવાબ? 9/30 છે. 0 0 કાઢી નાખે, 3 વધે અને 3 તેરી કેટલા વધ્યા? 9. તો 89.5 પ્લસ 3 આવે. બરાબર. કેટલા આવ્યા? 89.5 પ્લસ 3. હવે તમે 89.5 છે એમાં 3 ઉમેરો એટલે કેટલો જવાબ આવે? મધ્યસ્થ બરાબર 92.5. આ તમને મળી ગયો મધ્યસ્થ. તેથી લખવાનું શું લખશો તમે? કે ભાઈ આપેલ માહિતીનો મધ્યસ્થ m બરાબર 92.5 મળે. છઠ્ઠો દાખલો થઈ ગયો. હવે સાતમો પ્રશ્ન. એમાંય તે જો એની કિંમત આપી છે 900, સિગ્મા FI UI આપ્યા છે -44, સિગ્મા FI આપ્યા છે 100, H ની કિંમત આપી છે 20. આપણે શું ગોતવાનું છે એમાં? મધ્યક. એનો મતલબ એ થયો કે આપણે x12 મેળવવાનો છે. બરાબર. ચલો. હવે મધ્યકનું સૂત્ર તો આપણને ખબર જ છે. x12 બરાબર a આપ્યા છે એટલે a વાળું સૂત્ર, a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI. પદ વિચલનના સૂત્ર છે ને આ પદ વિચલનનું. બરાબર. મધ્યક માટે a બરાબર 900 સિગ્મા FI UI -44 છેદમાં સિગ્મા FI 100 ગુણ્યા h કેટલા છે? 20. બરાબર. 0 0 નીકળી જાય. બરાબર. 2 પંચા 10 તો 900 પ્લસ -44/5. બંનેનો કરો ભાગાકાર.
44 ભાગ્યા 5 કરો તો 900 પ્લસ માઇનસ માઇનસ 8.8 900માંથી 8.8 આપણે બાદ કરી દઈએ. કેટલા વધે તો કે 891.2. તમારો મધ્યક જે છે એ આ મળે છે. તો લખીએ કે ભાઈ આપેલ માહિતીનો મધ્યક 891.2 મળે છે. બરોબર. એની પછી પ્રશ્ન નંબર 8. ચલો, L બરાબર 12 આપ્યા છે, H બરાબર 3, F1 બરાબર 23, F0 બરાબર 10, F2 બરાબર 21. તો કીધું છે કે આપેલ માહિતી માટે બહુલક એટલે કે Z મેળવો. ચલો, Z લખી દઈએ. Z બરાબર સૂત્ર લખીએ L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H. બધાયની કિંમતો મૂકીએ. 12 પ્લસ 23 માઇનસ 10 છેદમાં 2 21 ગુણ્યા 3. બરાબર. ચલો, 12 પ્લસ 23માંથી તમે કેટલા બાદ કરી દો? 10. કેટલા વધ્યા? 13. 23 દુ કેટલા થાય? 3 ને 3 6 અને 2 ને 2 4 46. બંનેનો સરવાળો 2 ને 1 3 અને 1 31. બરાબર. ચલો, એને ગુણ્યા 3. હવે 46માંથી પહેલા 31 ને બાદ કરી દઈએ. બરાબર. 46 માઇનસ 31 કેટલા વધશે? ત્યાં 15 આવી જાય. તો 13 છેદમાં 15 ગુણ્યા 3. હવે 3 પંચા કેટલા થાય? 15. તો 12 પ્લસ 13 છેદમાં કેટલા આવી ગયા? 5 આવી ગયા. તો 13 છેદમાં 5 છે કરી આપણે એનો ભાગાકાર. 13 ભાગ્યા 5 આવ્યો જવાબ 2.6. બરાબર. તો 12માં 2.6 ને આપણે એડ કરી દઈએ તો જવાબ કેટલો આવ્યો? 14.6, જે આપણો બહુલક મળે છે. તો છેલ્લે લખીએ. શું લખીશું? કે ભાઈ આપેલ માહિતીનો બહુલક Z બરાબર 14.6 મળે. બરાબર. ચલો, એની પછી દાખલા નંબર 9. રકમ શું આપી છે એમાં? તો કે એમાં આ રીતે તમને જો આપ્યું છે કે વર્ગ આપ્યો છે 100 થી 200, 200 થી 300, 300 થી 400. બરાબર. 400 થી 500, 500 થી 600 અને 600 થી 700. આવો વર્ગ આપ્યો છે. પછી આવૃત્તિ આપી છે FI 11, 12, 10, Q 20 અને 14. અહીંયા તમને જો CF પણ આપી દીધું છે 11, P 33, 46, 66 અને 80 છે. બરાબર. કેટલા છે ભાઈ? 80. અહીંયા નીચે લખીએ આપણે કુલ. બરાબર. હવે FI જે છે એનો અહીંયા કુલ સરવાળો લખવો હોય. બરાબર. સિગ્મા FI માટે. બરાબર. અથવા તો આમાં ખાલી F જ આવશે ને તો સિગ્મા કાઢી નાખીએ. તો આ બધાનો આપણે સરવાળો કરવો પડે. 11માં નાખીએ 12, એમાં નાખીએ 10 પ્લસ આ તો Q છે ને, આ શું છે? આ આપણને Q આપેલું છે. એમાં નાખીએ 20 અને પ્લસ 14. કેટલો જવાબ આવ્યો? 67 પ્લસ Q. આટલો જવાબ એમાં આવ્યો. બરાબર. તો જો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે અહીંયા જે હોય ને 80, બરાબર, કુલ, તો અહીંયા કુલ સરવાળો 80 આવવો જોઈએ. અહીંયા જે સંખ્યા હોય ને એ જ અહીંયા છેલ્લે આવે છે. બરાબર. તો જો એક કામ કરીએ.
અને જો આમાં પાછું પી આપેલું છે, બરાબર, તો એનો મતલબ એ થયો કે સરવાળો અહીંયા કુલ 80 હશે કે નહીં હોય, એ આપણે જોઈ લઈએ. જો હવે જો પીની સંખ્યા આમાં એડ કરી દીધેલી છે, નો કર્યું હોત ને તો અહીંયા પ્લસ પી લખ્યું હોત, બરાબર. તો આપણે પહેલા ક્યુ મેળવી લઈએ. ચલો, કેમ મળશે ક્યુ? તો કે 67 પ્લસ ક્યુ બરાબર 80. તો ક્યુ બરાબર 80 માઇનસ 67 કરો, બરાબર. 80 માઇનસ કરો 67, કેટલો જવાબ આવે છે ભાઈ? તો કે ક્યુ બરાબર તમને ડાયરેક્ટ મળી ગયું. કેટલા મળી ગયા? 13. હજી પી મેળવવાના બાકી છે. હવે જો સીએફ શું છે? તો કે પહેલું જે હોય ને 11 હોય, પછી શું આવે? 12 અને 11 નો સરવાળાને શું કહેવાય? પી કહેવાય. શું કહેવાય? પી. તો ચલો લખો કે પી બરાબર 11 પ્લસ 12 બરાબર કેટલા આવ્યા? 23. તો પીની કિંમત એ મળી ગઈ. જો આવા દાખલા હોય ને એ આ રીતે વિચારીને કરવા પડે છે, બરાબર. એની પછી પ્રશ્ન નંબર કેટલા આવ્યા આપણે? 10મો આવ્યા અને છેલ્લો પ્રશ્ન આપણો, બરાબર. એટલે તમારું આ જે વિભાગ છે અહીં પૂરો થઈ જાય. પછી પ્રકરણ 14 રહેશે વિભાગ બીમાં, બરાબર. એ આપણે કરી નાખશું. પછી એલ બરાબર 15, એન બરાબર 49, સીએફ બરાબર 11 અને એફ બરાબર આપ્યા છે 15 તથા એચ બરાબર છે 5. તો તમારે એનો મધ્યસ્થ એટલે કે એમ મેળવવાનો છે, બરાબર. તો જો એના માટે એન બરાબર 49 આપ્યા છે, તો એનના છેદમાં 2 કેટલા થાય? બરાબર. જો 48 હોત તો ભાગ્યા 2 કરવી તો 24 થાય. તો 49 હોય મિત્રો, બરાબર. તો તમે 49 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 24.5, બરાબર. 49 ના છેદમાં 2 બરાબર 24.5. 50 હોત તો શું થઈ જાય? 25 થઈ જાય ને, બરાબર. એ રીતે તમે કરી શકો. સૂત્ર લખીએ. એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. એલની કિંમત કેટલી છે? 15. એનના છેદમાં પે કેટલા છે? 24.5 માઇનસ સીએફ એટલે 11, એના છેદમાં એફ એટલે 15 ગુણ્યા એચ આપ્યા છે 5. 15 પ્લસ 24.5 માંથી 11 બાદ કરો, કેટલા આવ્યા? 13.5. હવે 5 તેરી 15 છેદમાં જાય 3. હવે તમને એમ થાય પોઈન્ટ વાળો દાખલો છે, હવે કેમ કરવું? તો કાંઈ વાંધો નહીં, એક પછી પોઈન્ટ છે તો છેદમાં મૂકી દઈએ આપણે 10, બરાબર. હવે 15 પ્લસ 135 ના છેદમાં 30 સાથે કરી દઈએ આપણે એનો ભાગાકાર, બરાબર. 135 ભાગ્યા 30 કેટલા આવશે? 4.5 આવ્યા. તો 4.5 માં 15 તમે એડ કરી દો તો જવાબ કેવો આવ્યો? 19.5. આ તમારો મધ્યસ્થ મેળવો. લખીએ પછી કે આપેલ માહિતીનો મધ્યસ્થ એમ બરાબર 19.5 છે. ઓકે મિત્રો, આ જે પ્રશ્ન હતા એ અહીં પૂર્ણ થયા છે.